નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. SYBAની બુક આજે આપણે જોવાના છીએ. એ બુક કઈ છે તો કે NGO સંચાલન સબ્જેક્ટનું નામ છે. ઓકે, જ્યારે તમે સબ્જેક્ટ સિલેક્શન કરો છો બરાબર, એની અંદર તમને આ એક સબ્જેક્ટ તમારે સિલેક્ટ કરવાનો છે, જે કમ્પલસરી સિલેક્ટ કરવાનો જ હોય છે બરાબર ને. એમાં તમે જો આ સબ્જેક્ટ લેશો તો આ બુકની અંદર તમને કયા ટોપિક્સ જોવા મળશે. ઓકે, અને જો તમને એ જાણવું હશે કે જો હું આ સબ્જેક્ટ લઈશ તો આની અંદર મારે કયા ટોપિક્સ ભણવાના રહેશે, તો તમને આ વિડીયોના માધ્યમ થ્રુ એ ખબર પડી જશે કે આ બુક જો લઈએ તો આની અંદર આટલા ટોપિક્સ આવશે. જો તમને એમાં ઇન્ટરેસ્ટ હશે તો તમે ડાયરેક્ટલી આ સબ્જેક્ટ લઈ શકો છો. ઓકે ને, તો આજનો તમને આપણે ચેનલની અંદર આ જ રીતના અલગ અલગ વિડીયોઝ જોયા હશે પહેલાં પણ, કે બુક રિવ્યૂના આપણે અલગ અલગ વિડીયોઝ બનાવેલા છે. એનો પર્પઝ એક જ છે મિત્રો, એનાથી જ્યારે તમે કોઈ સબ્જેક્ટ લો છો તો ખાલી એ સર્ચ કરીને પહેલાં જોઈ લો કે આ જો સબ્જેક્ટ લઈએ તો આની અંદર આપણે શું ભણવાનું આવશે, એમાં આપણને ઇન્ટરેસ્ટ છે કે નહીં પહેલાં એ ચેક કરી લો બરાબર ને. ઇટ મીન્સ કે એ કઈ રીતે ચેક કરશો તો કે એની અંદર ટોપિક્સ કયા આપેલા છે. જો તમે ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ લઈ લેશો, ઇન્ટરેસ્ટેડ ટોપિક્સવાળા સબ્જેક્ટ લઈ લેશો, તમને ભણવામાં બહુ મજા આવશે બરાબર ને. તો એક વખત એ ચેક કરજો કે કયા ટોપિક્સ છે, પછી તમને સારું, જો તમે સારી રીતે સબ્જેક્ટ સિલેક્શન કરશો તો તમને ભણવામાં પણ સારી રીતનું મજા આવશે. તો ચાલો આજનો જે વિડીયો છે NGO સંચાલન, કોડ છે સબ્જેક્ટ કોડ ANM-01, આ જે કોડ છે એનો આપણે બુક જોઈ લઈએ. ઓકે, NGO સંચાલનની જો મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહી હશે NGO સંચાલનની આ બુકો છે. આમાં તમે જોઈ શકો છો કે તમને ટોટલ આ બુકને 4 પાર્ટમાં વહેંચવામાં આવેલી છે બરાબર ને. આ પહેલો પાર્ટ છે એમાં શું આપેલું છે કે બિન સરકારી સંસ્થાનો ખ્યાલ અને તેના કાર્યો. બીજું જે છે પાર્ટ છે એમાં વ્યૂહરચના અને આયોજન. ત્રીજો પાર્ટ છે એમાં પ્રત્યાયન કૌશલ્ય. અને ચોથો પાર્ટ જે છે એમાં તમે જોઈ શકો છો તો કે સ્વૈચ્છિક સંસ્થાઓનો વહીવટ. ઓકે, આ 4 પાર્ટની અંદર બુક આપેલી છે. હવે દરેક પાર્ટની અંદર શું આપેલું છે આપણે 1 બાય 1 ડિસ્કસ કરી લઈએ બરાબર ને. ટૂંકમાં વિડીયો આપણે પતી જાય એ રીતે ડિસ્કસ કરીશું. સૌથી પહેલું જે છે બિન સરકારી સંસ્થાનો ખ્યાલ અને તેના કાર્યો. સૌથી પહેલાં એકમ 1માં આપેલી છે બિન સરકારી સંસ્થા પરિચય, એટલે એ શું છે એના વિશેની માહિતી છે. પછી છે બિન સરકારી સંસ્થા પર્યાવરણ. પછી છે બિન સરકારી સંસ્થા સંચાલનના પ્રશ્નો. પછી છે પ્રશ્નોની ઓળખ. ઓકે, આ તમારે 4 ચેપ્ટર આ પહેલા પાર્ટમાં ભણવાના રહેશે. પછી જે બીજો પાર્ટ એ છે વ્યૂહરચના અને આયોજન. એની અંદર તમે જોઈ શકો છો તો કે વ્યૂહરચનાના ઘટકો. શોર્ટ પૃથ્થકરણ, શોર્ટ એનાલિસિસ તમે જોઈ શકો છો. શોર્ટ એનાલિસિસ તમે લગભગ પહેલાં સાંભળ્યું પણ હશે. શોર્ટ એનાલિસિસ મીન્સ કે શોર્ટ એટલે SWOT, S એટલે સ્ટ્રેન્થ, પછી W એટલે વીકનેસીસ, O એટલે ઓપોર્ચ્યુનિટીઝ અને T એટલે થ્રેટ્સ. ઓકે, આ એનો ફૂલ ફોર્મ છે. પછી છે તમારું સંચાલનની પ્રક્રિયા. ઓકે, ઘણા એવા ટોપિક્સ છે મિત્રો આની અંદર કે બહુ ઇન્ટરેસ્ટેડ છે. જેમ કે મેં શોર્ટ એનાલિસિસ કીધું ને, એ બહુ ઇન્ટરેસ્ટેડ ટોપિક છે. ભણશો એટલે બહુ મજા આવશે તમને બરાબર ને. આ ટોપિક્સ અહીંયા આપેલા છે. પછી છે પ્રત્યાયન કૌશલ્ય. આની અંદર તમે જોઈ શકો છો કે ટોપિક્સ અલગ અલગ આપેલા છે. પ્રત્યાયન કૌશલ્યની અગત્યતા અને વ્યાપ. વ્યક્તિ વચ્ચે પ્રત્યાયન અને જૂથ પ્રત્યાયન. પછી માહિતી તકનીકો અને વેબનો ઉપયોગ. પછી છે અહેવાલો તૈયાર કરવો. ઓકે, આ રીતના 4 ટોપિક્સ અહીંયા આપવામાં આવેલા છે. પછી આપણે જઈએ ચોથા ભાગ ઉપર તો કે સ્વૈચ્છિક સંસ્થાઓનો વહીવટ. કાયદાકીય પ્રક્રિયાઓ. પછી છે કચેરીની પ્રક્રિયા અને દસ્તાવેજો, પાયાના હિસાબો અને અંદાજપત્ર. આ 4 જે છે પાર્ટ અહીંયા આપેલા છે. ઓકે, તો તમે જોઈ લીધું હશે. મારા ખ્યાલથી મોટો ભાગનો જે છે ને, જે શું કહેવાય રફ આઈડિયા હોય ને, કે તમને આ ટોપિક્સ જોયા પછી આવી ગયો હશે કે આ સબ્જેક્ટ તમને ઇન્ટરેસ્ટેડ લાગે છે કે નહીં. ઓકે ને, આના સિવાય પણ મારી પાસે બાકી ઘણી બધી બુક્સ નથી, તો તમે એમાં શું કરી શકો છો કે એમાં તમે ડાયરેક્ટ યુનિવર્સિટીના પોર્ટલ પર જાઓ, એમાંથી તમે બુક્સ ડાઉનલોડ કરી લો અને પછી એ જોઈ લો. તમને જે સબ્જેક્ટ ગમતો હોય એની બુક જોઈ લો કે આની અંદર કયા ટોપિકનો સમાવેશ થાય છે. ત્યાંથી તમે જોઈને તમે સબ્જેક્ટ સિલેક્શન કરી શકો છો. આપણો વિડીયો બનાવવાનો મેઇન પર્પઝ જ એ છે મિત્રો કે સબ્જેક્ટ સિલેક્શન માટે તમારે દરેક બુકનું રિવ્યૂ કરવો જોઈએ બરાબર ને. જો તમે સારી રીતે સબ્જેક્ટ સિલેક્શન કરી લીધું, તમે જેમાં તમને ઇન્ટરેસ્ટ છે, તમને ભણવામાં પણ મજા આવશે બરાબર ને. એક વખત તમે સબ્જેક્ટ લઈ લીધો અને પછી તમને ગમ્યો નહીં તો પછી પ્રોબ્લેમેટિક છે. તો એટલે પહેલેથી જ તમે શું કહેવાય એને પ્રિવેન્ટિવ એક્શન્સ જેને કહેવાય ને, એ તમારે લઈ લો બરાબર ને. પહેલાં આપણે જોઈ લઈએ કે કયા કયા ટોપિક્સ આપેલા છે, પછી તમે સબ્જેક્ટ લો બરાબર ને. અત્યારે તમને બધાને ખ્યાલ હશે કે એડમિશન જે છે ચાલુ થઈ ગયું છે બરાબર ને. જૂન 2023 સેશન જે છે એનું એડમિશન ચાલુ છે. અત્યારે તમે એડમિશન લઈ શકો છો. આપણે એક વિડીયો બનાવેલો છે, એમાં આપણે વિડીયોમાં સમજાવેલું છે કે એડમિશન ચાલુ થઈ ગયું છે. મેં યુનિવર્સિટીને મેલ કર્યો હતો, યુનિવર્સિટીનો રિપ્લાય આવ્યો. મેં યુનિવર્સિટીને શું મેલ કર્યો હતો કે એડમિશન ક્યારે સ્ટાર્ટ થશે, તો યુનિવર્સિટી રિપ્લાય આપ્યો હતો કે એડમિશન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે.
તો તમે અત્યારે પોર્ટલ પર જઈને એડમિશન લઈ શકો છો. ઓકે, એ એડમિશન લેતા પહેલાં સબ્જેક્ટ તમારે એક વખત ખાસ જોઈ લેવાના કે તમે જે એડમિશન ફોર્મની અંદર સબ્જેક્ટ નાખશો તો એની અંદર ટોપિક્સ કયા આવશે. એટલે તમને જે તમે આગળ 3 વર્ષ ભણવાના છો તો એ પહેલેથી ડિસાઇડ કરી લો કે આપણે આ સબ્જેક્ટ લઈએ તો આની અંદર આ ટોપિક છે એ આપણને ઇન્ટરેસ્ટેડ લાગે છે કે નહીં. જો ઇન્ટરેસ્ટેડ હોય તો બહુ સારી રીતનું આગળ તમને શું કહેવાય સારી રીતે સમજવામાં હેલ્પફુલ થશે. ઓકે, તો અને બીજું વસ્તુ મિત્રો કે જ્યારે તમે અત્યારે આપણે આ તો જોઈ લીધું, હવે જ્યારે તમે એક્ઝામની પ્રિપરેશન કરો છો તમારે જે છે ને એક વસ્તુનું ખાસ નોંધ કરી લેવાનું, કોઈ પણ એક્ઝામ હોય, આ જ એક્ઝામ નહીં, જીપીએસસી હોય, યુપીએસસી હોય, પછી આ આપણે જે BOUની એક્ઝામ છે, પછી કોઈ પણ યુનિવર્સિટીની એક્ઝામ છે, તો સૌથી પહેલાં તમારે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર કાઢવાના. જેમ કે મારે આ જે સબ્જેક્ટ છે આ મેં લઈ લીધો, હવે આ સબ્જેક્ટની અંદર જો મારે તૈયારી કરવી હોય તો આના માટે શું કરવાનું, તો કે આના પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર હોય એ કાઢવાના તમારે. બરાબર ને, એ યુનિવર્સિટીના વેબસાઇટ પરથી તમને મળી જશે, કાઢી લેવાની, પ્રિન્ટ કાઢી લેવાની, અને એમાં જે પ્રશ્નો પૂછાયેલો છે આ બુકની અંદર કઈ જગ્યાએ છે એમાં તમે લખી નાખવાના ડાયરેક્ટલી. જે ચેપ્ટરમાં હોય એમાં ઉપર લખી નાખવાનું કે આ જે છે આ ચેપ્ટરમાંથી આ ટોપિકમાંથી આ પ્રશ્ન 2022માં 2023માં 10 માર્ક માટે પૂછાયેલો છે, સિમ્પલ લખી નાખવાનું. એટલે જ્યારે તમે બુકનું રિવિઝન કરશો, જ્યારે તમારે એક્ઝામ આવશે તમને એ વસ્તુનો આઈડિયા આવશે કે આપણે બુકમાં વાંચવાનું કઈ રીતે છે, કયા ટોપિક ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે. બરાબર ને, તો એ રીતે તમે તૈયારી કરશો તો તમને ઘણી હેલ્પફુલ થશે. એટલે મેઇન કયા ટોપિક ઉપર તમારે ભાર વધારે આપવાનો છે, કયા ટોપિક ઉપર ભાર ઓછો આપવાનો છે, એ તમને એનાથી આઈડિયા આવશે. બરાબર ને, કહેવાનો ઉદ્દેશ એ જ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરવું ખૂબ જ અગત્યનું છે કોઈ પણ એક્ઝામ હોય. બરાબર ને, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો મારા ખ્યાલથી આપણે આ વિડીયોની અંદર ટૂંકમાં જેટલી આપણી માહિતી આપી શકાય એ વ્યવસ્થિત રીતે તમને લગભગ સમજાઈ ગઈ હશે. ઓકે ને, તો આના સિવાય કોઈ માહિતી તમને જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો, એટલે આપણે એના ઉપર વર્કઆઉટ કરીશું. ઓકે, વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી એક લાઇક કરી દેજો મિત્રો, અને ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે યુનિવર્સિટીના વેબસાઇટ પર જે કોઈ પણ અપડેટ આવે તો આપણે વિડીયો બનાવીને મૂકીશું તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. તમારા જેટલા મિત્રો હોય, જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો. ઓકે, તો એમને પણ એ વસ્તુનો આઈડિયા આવી જશે, અને જે ટાઈમ ટુ ટાઈમ નોટિફિકેશન છે એમને પણ મળતી રહેશે. ઓકે, તો થેન્ક યુ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો.